વડોદરા શહેરમાં લક્ષ્મીપુરા ગામ ખાતે રહેતા સ્વનિતેશ અરવિંદ જારિયા ફરજ દરમિયાન મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને ₹4.5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં હોમગાર્ડમાં ફરજ દરમિયાન સ્વનિતેશ અરવિંદ જારિયા હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને 24 કલાકમાં ₹4.5 લાખના ચેકની સહાય અવસાન પામેલા એક હોમગાર્ડ જવાનના પરિવારને આર્થિક સહાય કરી છે। આ ઘટનાથી શોકમાં ગરકાવ થયેલા પરિવારજનોને સાંત્વના આપવા ગાંધીનગરથી અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતા। ગઈકાલે વડોદરામાં ફરજ પર હાજર સ્વનિતેશ કુમાર અરવિંદ જારિયા જવાનનું હાર્ટ એટેક આવતા કરુણ અવસાન થયું હતું। આ આઘાતજનક સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। જોકે સરકારે સંવેદનશીલતા દાખવી ત્વરિત કાર્યવાહી કરી આજે સવારે જ ગાંધીનગરથી આવેલા અધિકારીઓએ મૃતક જવાનના પરિવારની મુલાકાત લીધી હતી। જિલ્લા હોમગાર્ડ્સ કચેરી વડોદરા સ્વનિતેશ કુમાર અરવિંદ જારિયાનાઓને અવસાન થતાં હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી તેમને સરકાર દ્વારા મળવાપાત્ર ₹4.5 લાખનો ચેક અર્પણ કર્યો। ગાંધીનગરથી આવેલા અધિકારીઓ અને રાજેશ આયરેનો આભાર વ્યક્ત કર્યો હતો। ગાંધીનગરથી આવેલા અધિકારી મનીષ ત્રિવેદી અને જિલ્લા કમાન્ડર ગૌરાંગ જોશીએ પણ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી। રાજેશ આયરેએ પણ આ મુશ્કેલ સમયમાં પરિવારની પડખે રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજરોજ વડોદરા શહેર આવતીકાલે માનનીય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન અમારા હોમગાર્ડ જવાન શ્રી નીતિશભાઈને અચાનક જ ફરજ દરમિયાન અવસાન થયેલું છે। હોમગાર્ડ દળ ચિંતિત છે અને ગંભીર નોંધ લીધેલી છે। આ બાબતે અમારા માનનીય કમાન્ડન્ટ જનરલ શ્રી ગુજરાત રાજ્ય હોમગાર્ડ્સ વડા મનોજ અગ્રવાલ IPS સાહેબે તાત્કાલિક 24 કલાકમાં નહીં ગણીએ તો 6 કલાકમાં જ આના ચેક સહાય જે બનતી હતી એટલી રાજ્ય સરકાર પાસેથી સ્પેશિયલ પરમિશન મેળવી અને અમે પૂરી પાડેલી છે અને વધુમાં સાહેબશ્રીએ અમોને પણ આ દુઃખમાં ભાગ લેવા મોકલાવેલા છે અને આ પરિવારને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે એમની સાથે ઊભા છીએ અને પરિવારમાં કોઈ સભ્ય હશે તો હોમગાર્ડ્સ દળમાં અમે એને પ્રાયોરિટી લઈ લઈશું એવી ખાતરી આપું છું। જે અમારા ઘરે દુઃખદ ઘટના થઈ છે એમાં સરકાર દ્વારા અમને સહાય આપવામાં આવી છે। રાજેશભાઈ આયરે હોમગાર્ડવાળા ભાઈઓ બધાએ થઈને સહકાર આપ્યો છે ને એમના બાળકને પણ હોમગાર્ડમાં ફરી મોટો થાય તો જોબમાં લેવાની પણ વાત કરી છે અમને। તો સરકારનો આભાર, ખૂબ ખૂબ આભાર। જી, તમારું નામ શું છે? જે મારું નામ પારુલ જારિયા। અચ્છા, તમે શું થાવ? મેં નીતિશના ભાભી થાઉં, જે એક્સપાયર થઈ ગયા છે એ મારા દિયર થાય।